સાબરકાંઠાની કરીએ કે જ્યાં હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। અનેક નીચાણવાળા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે। હિંમતનગરમાં ખેડ તસિયા રોડ પર ભૂવો પડ્યો હતો। જાહેર માર્ગ પર જ ભૂવો પડતા વાહનો ફસાયા હતા। હાથમતી પુલ પર પણ વરસાદી પાણી ભરાયા તો ટાવર ચોક, નવી પાલિકા સેવા સદનમાં ભરાયા હતા પાણી। તો સાબરકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ફક્ત અનેક વિસ્તારો જ નહીં પરંતુ મુખ્ય રસ્તાઓની હાલત પણ બદતર થઈ છે। જોઈ શકો છો કે જ્યાં રસ્તાઓ ઉપરથી ડામર ઉખડી ગયો છે અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। અહીંયા રસ્તા વચ્ચેથી જ કેનાલ પસાર થતી હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો છે। જોઈ શકાય છે કે મોટા મોટા વાહનોના પૈડા પણ અહીંયા થંભી ગયા છે। અનેક બસ, અનેક ગાડીઓ પણ ભરાયેલા પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અવનીશ જોડાયેલા છે। અવનીશ, જણાવશો કયા પ્રકારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે? કેટલો વરસાદ થયો? વાત કરવામાં તો લગભગ 1.5 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ જે ખાબક્યો હતો। ખાસ કરીને હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ આ વિસ્તારની અંદર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે સ્થાનિક સોસાયટી અને રહેણાંક વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા છે। કેટલાક રસ્તાઓ જે છે તે ખાસ કરીને તે રસ્તાઓ ઉપર પણ પાણી ભરાયા છે। હાથમતી બ્રિજ ઉપર પણ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા। વાત કરવામાં આવે તો શહેરના પોસ્ટ ગણાતા વિસ્તારમાં, ભાવનગર વિસ્તારમાં અને તેના ગાયત્રી મંદિર રોડ વિસ્તાર, બેણા રોડ વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર જે પોસ્ટ વિસ્તાર ગણાય તે પ્રકારના રહેણાંક વિસ્તારોની અંદર પણ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે પણ લોકોને મુશ્કેલીઓ પડી હતી। રોડ ઉપર જે પ્રકારે પાણી ભરાયા હતા તેના કારણે પણ કેટલોક સમય માટે વાહનની અવરજવર ઉપર પણ અવરોધ સર્જાયો હતો। હાલ તો નગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા આ તમામ પાણીનો નિકાલ કરવા માટે પણ કામે લાગ્યું છે, પરંતુ જે પ્રકારે વરસાદ આજે વરસ્યો છે તેના કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં પણ એક રાહતની વાત થઈ છે કે જે પ્રકારે વાવણીની શરૂઆત થઈ હતી, ખાસ કરીને ડાંગર સહિતના પાકોની અંદર વાવણી થઈ રહી છે, તેની અંદર આ વરસાદ જે છે તે ખૂબ જ રાહતરૂપ બન્યો છે। બિલકુલ અવનીશ, માહિતી બદલ આપનો આભાર। તો જાહેર માર્ગ પર ભૂવો પડતા જ અનેક વાહનો પણ ફસાયા હતા। આપ જોઈ શકો છો કે મુખ્ય રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારની ઘાટ ઘડાયો છે। સમાચાર અરવલ્લીથી કે જ્યાં મોડાસા